હેલો વિદ્યાર્થી મિત્રો, મસ્ત મજાનો પ્રશ્ન જોઈએ. બરાબર, તો ભાઈ 50 લીટર પેટ્રોલમાં 20% ભેળસેળ જોવા મળે છે, તો આ ભેળસેળને 5% કરવા માટે કેટલા લીટર પેટ્રોલ ઉમેરવું પડે? તો આ જે દાખલો છે એ તમે ઘણી બધી રીતના કરી શકો છો. બરાબર, તો જ્યારે અહીં ગાડી આપણને જે ભેળસેળ છે એ ટકામાં આપી હોય અને ટકામાં જ ઓછા કરવાની હોય તો આની એક શોર્ટકટ છે કે ભાઈ જેટલું અહીં ગાડી આપણને પેટ્રોલ હોય અથવા પાણી હોય, દૂધ હોય, તો એ આપણે લઈ લઈએ તો કેટલું છે? અહીં ગાડી 50 છે. પછી ગુણાકાર કરી દો અને અહીં ગાડી આ જે બે ભેળસેળ આપી હોય, વધારવાની હોય, ઘટાડવાની હોય, તો આમનો પહેલા ડિફરન્ટ લો તમે. તો 20 ઓછા 5 તો કેટલા થશે તમારા? 15. અને ભાગ્યા કરવાના છે કે જે આપણે કરવું છે. શું કરવું છે? 20% છે પણ કેટલા ટકા કરવું છે? 5%. તો અહીંયા લઈ લો તમે નીચે એ. તો આ 5 તરી 15 ને 50 તરી 150 લીટર આપણે પેટ્રોલ એમાં ઉમેરવું પડશે. બરાબર, હજુ તમે આને એક બીજી રીતના કરી શકો છો કે ભાઈ અહીંયા આપણો કેટલું છે, હાલનું દ્રાવણ કેટલું છે અહીં ગાડી એ લખી દો. હાલનું જે આપણી ભેળસેળ છે કેટલા ટકા છે? 20% છે. બરાબર, હવે કેટલા ઉમેરવાની છે આપણને ખબર નથી. બરાબર, કેટલું ઉમેરવું છે એ આપણને ખબર નથી, તો આપણે લઈ લઈએ 0. આપણો ટાર્ગેટ શું છે? તો 5% કરવાનો. તો ટાર્ગેટ ને અહીંયા લખી દો વચ્ચે. બરાબર, અને અહીંયા આપી દો તમે જેમ આપી દો. શું આપી દો? જેમ. પછી અહીંયા આમ કરી દો તમે બાદ બાકી. શું કરવાનું? બાદ બાકી. તો અહીંયા 0 માંથી 5 એટલે ભાઈ અહીંયા 5 જ રહેવાના તમારા. બરાબર, અને અહીંયા 20 માંથી 5 જાય તો અહીંયા તમારા 15. તો 5/15 શું આવ્યું તમારું? 5/15. હજુ આને નાનું કરીએ તો ભાઈ 5/15 લખાય. તો ભાઈ 5 તરી 15 તો 1/3 એટલે ભાઈ 1/3. એટલે ભાઈ જો આપણે દ્રાવણ કેટલું કરવું પડે? 1 નું તમારે 3 ગણું કરવું પડે. બરાબર, 1/3 કરવું પડે. જે આપણું અત્યારે દ્રાવણ કેટલું છે? આપણું 50 લીટર છે, પણ 50 લીટરના આપણે 3 ગણા કરવા પડે. એટલે ભાઈ કેટલા ગણા થાય? 50 ના 3 ગણ્યા એટલે ભાઈ આપણો જવાબ આવશે 150. તમે આમ પણ કરી શકો છો, આમ પણ. અને અહીંયા તમે 50 લીટરના 20% ભેળસેળ એટલે ભાઈ 10 લીટર આમાં શું હશે? પાણી હશે. એમ પણ તમે ગણતરી કરી શકો છો, પણ એ બહુ બધું લાંબુ થઈ જશે. તો આ બે રીતે તમે યાદ રાખી શકો છો. આ રીતે તમારા મિશ્રણ વાળામાં હરેક દાખલામાં સેટ થઈ જશે. બરાબર, તો ખબર ના પડી હોય તો એકવાર ફરીથી તમે આ વિડીયોને જોઈ શકો છો. અને ચિંતા કરવાની જરૂર નહીં, આવા પ્રશ્નો તમારા ટેટ 1 માં નહીં આવે, પણ બીજી પરીક્ષાઓ હોય ક્લાસ 3 લેવલની તો એમાં તમને આવા પ્રશ્નો જોવા મળવાના છે. તો સરસ મજાનું ગણિત શીખવા મારી સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો કે જે ગુજરાત પોલીસ ટેટ 1 ની તૈયારી કરે છે એમને વિડીયો મોકલી આપો. થેન્ક યુ.